બોડેલી તાલુકાના ગજેન્દ્રપુરા ગામે એક દીપડો પેંધો પડ્યો છે. એક દીપડો જોવાયો છે અને દીપડા એક ગાયનો વાછરડાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. એમાં ઈજા પણ પહોંચી છે. બોડેલી વન વિભાગની ટીમ રાત્રે આપણે જોઈ રહ્યા છે કે લગભગ 8 થી 10 વાગ્યા સુધી ત્યાં હાજર રહી ઘરના પરિવારજનોને સમજૂતી કરી હતી અને ત્યાં દીપડો પણ સ્પોટ થયો. લોકોએ જોયો, વન વિભાગના કર્મચારીઓ પણ જોયો અને આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં લાઇટ, હેલોજન અને જ્યાં જગ્યા પર રહેવામાં આવે છે, વાછરડા મૂકવામાં ત્યાં ફરતે વાળ કરવામાં આવી હતી અને અહીં પિંજરું મૂકવા માટે પણ વન વિભાગે તૈયારી કરી છે. આગળ ગજેન્દ્રપુરાથી થોડુંક દૂર છે અને અહીં રહેતા રૂમલ મહારાજે સમગ્ર કેફે કહી શું કહ્યું તો આપણે સાંભળીએ. ગામ ગજેન્દ્રપુરા, ધરોલિયાનું પેટા ફળ્યું છે, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. અને અહીંયા અમે 2009થી અહીંયા લગભગ આશરે 15 વર્ષથી રહીએ છીએ. અને આ સીમાડામાં આવેલું ખેતર છે અમારું. અને ત્યાં ગઈ રાત્રે, જોકે રાતના લગભગ 11 વાગ્યે મેં તો હતો નહીં, મેં મારા અમુક કાર્યક્રમોમાં હતો અને છોકરાએ સવારમાં મને ફોન કર્યો કે પપ્પા આવું થયું છે. તો મેં કીધું સરપંચને આપણે પહેલી જાણ કરાય. એ હેતુથી છોકરાએ સરપંચને ફોન કર્યો અને પછી સાહેબને ત્યાં સરપંચે રેન્જર ખાતાને જે કંઈ અધિકારી છે તે અમને જાણ કરતા તેઓ અત્યારે ફરી પણ શાંત પડતા જ આવીને એક વાછરડાને પકડેલ અને તૈયારીમાં પાછો ફોન કર્યો. એટલે અત્યારે વન વિભાગનો સ્ટાફ મારે સ્થળ ઉપર મોજૂદ છે અને આવી અને સુવિધામાં જો કે આ લાઇટની અમારી પાસે સગવડ છે, ફોક્સ એવું, એ લાઇટ કરાવી, અંધકાર હતો એમાં લાઇટ કરાવી. પછી રીતસર અમે પેલું ઘર બાંધેલું હતું નથી એટલે છાપરા જેવું છે અને લાકડા એના જે કરેઠા આવે છે એનાથી ભીત બનાવેલી છે. તો ફરતી નેટ પણ બાંધવાની સૂચન કરેલી છે વન વિભાગે અને ચેતવણી આપી કે આજે હવે આ કાર્ય થઈ ગયું છે, રાતના સમયે શું કરવું, એટલે કે અચાનક કોઈ અંધારામાં બહાર નીકળે નહીં એ સૂચન કરેલી છે અમે. તે બદલ અમારા વન અધિકારીઓ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તેઓ સમયસર અહીંયા હાજરી આપી અને અમને જાગૃત કરેલ છે.